અસામાજિક તત્વો સામે ઉત્તર પ્રદેશ સહિતના રાજ્યોમાં જે પ્રકારે કાર્યવાહી થઈ રહી છે તેવી જ કાર્યવાહી સુરતમાં પણ શરૂ કરવામાં આવી છે. પથ્થરમારો જ્યાંથી થયો હતો તે સ્થળ ઉપર પણ પોલીસની નજર છે. હાલ આ વિસ્તારમાં દબાણ કરતી મિલકતોને તોડી પાડવામાં આવી રહી છે. લારી ગલ્લા સહિતની દબાણ કરતી મિલકતોને દૂર કરવામાં આવી રહી છે. પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે જેથી કરીને ફરીથી કોઈ તોફાન ન થાય. સૈયદપુરા વિસ્તારમાં આજે સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. અત્યારે સૈયદપુરા પોલીસ ચોકીની આજુબાજુ જે દબાણ કરેલી મિલકતો છે તેને તાત્કાલિક અસરથી દૂર કરવા માટેની કાર્યવાહી શરૂ થતાં સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો છે. સુરત મહાનગરપાલિકાની ટીમ બુલડોઝર લઈને પહોંચી ગઈ છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ ઘટના સ્થળ ઉપર હાજર રહીને કાર્યવાહી કરાવી રહ્યા છે. ડીસીપી રાજદીપસિંહે જણાવ્યું હતું કે આજે સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા સૈયદપુરા પોલીસ ચોકીની આસપાસ જે દબાણ કરતી મિલકતો છે તેને દૂર કરવા માટેની કાર્યવાહી શરૂ કરી છે. આથી બંદોબસ્ત માટે અહીં સૂચના આપવામાં આવી હતી. તે મુજબ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કોઈપણ પ્રકારની મુશ્કેલી ન થાય તેના માટે તમામ સ્ટાફને અહીં હાજર કરી દેવામાં આવ્યા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં કોઈપણ પ્રકારની ખલેલ ન પહોંચે અને અન્ય કોઈ તોફાન ન થાય તેના માટે ખાસ કાળજી લેવામાં આવી રહી છે. આગામી દિવસોમાં આ મામલે વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે.